અત્યારે અમેરિકાના ન્યુયોર્ક શહેરની ગલીઓમાંથી એક એવી ભયાનક અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેણે વિદેશમાં વસતા દરેક ભારતીયના મનમાં એક જ સવાલ ઊભો કર્યો છે કે શું આપણે ખરેખર અમેરિકામાં સુરક્ષિત છીએ? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોએ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે, જેમાં એક વૃદ્ધ ભારતીય ટેક્સી ડ્રાઈવર સાથે બહુ જ અમાનવીય ગેરવર્તન કરવામાં આવ્યું છે. આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચેક્સનું શર્ટ, માથે પાઘડી પહેરેલા એક વૃદ્ધ ડ્રાઈવર પર બે અશ્વેત યુવકો પહાડની જેમ તૂટી પડે છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે આ યુવકોએ એવો ગંભીર આરોપ લગાવ્યો કે આ ડ્રાઈવરે પોતાની ટેક્સીથી રસ્તા પર બે યુવતીઓને ટક્કર મારી અને ત્યાંથી ભાગવાની કોશિશ કરી. જ્યારે બીજી તરફ તે લાચાર વૃદ્ધ ડ્રાઈવર આ વાતનો સતત ઇનકાર કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તેમણે કોઈ ટક્કર મારી નથી, પણ ઉલટાનું તે યુવતીઓ પોતે જ તેમની ગાડી તરફ દોડી આવી, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. વૃદ્ધ ભારતીય ડ્રાઈવર પોતાની વાત સમજાવવા માંગતા હતા અને કહી રહ્યા હતા કે તેમની ટેક્સીમાં સવારી બેઠેલી છે અને તેઓ માત્ર પોતાનું કામ કરી રહ્યા છે. પણ નફરતની અંધ બનેલા તે યુવકો કશું પણ સાંભળવા તૈયાર નહોતા. તે યુવકોએ વૃદ્ધ ડ્રાઈવરનો રસ્તો રોક્યો, તેમને પોતાની ગાડી સુધી પણ જવા દેતા નહોતા. દલીલો એટલી બધી વધી ગઈ કે વાત મારામારી સુધી પહોંચી અને અચાનક એક અશ્વેત યુવકે બધી જ મર્યાદાઓ ઓળંગીને તે વૃદ્ધ ભારતીય ડ્રાઈવરને એટલો જોરથી ધક્કો માર્યો કે તે બિચારા વૃદ્ધ રસ્તા પર 15 ફૂટ દૂર જઈને પટકાયા. આ દ્રશ્ય જોઈને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે તેવું છે, કારણ કે તે વૃદ્ધની ઉંમરનો પણ કોઈ આદર કરવામાં આવ્યો નહોતો. આ દરમિયાન વિડીયો બનાવનાર યુવક પણ તે ડ્રાઈવરને સતત ગુનેગાર ઠેરવી રહ્યો હતો, પણ આ હિંમત અને અત્યાચાર ત્યારે ઓળંગી ગયો જ્યારે ઘટના સ્થળે ન્યુયોર્ક પોલીસ એટલે કે NYPDના ઓફિસરો પહોંચ્યા. પોલીસને જોતા જ પેલા આક્રમક યુવકોનું વર્તન પળવારમાં બદલાઈ ગયું. જે યુવક હમણાં જ હિંસા કરી રહ્યો હતો તે અચાનક શાંત થઈ ગયો અને પોલીસ સાથે બહુ જ સભ્યતાથી વાત કરવા લાગ્યો. તેવો પણ દાવો કરવા લાગ્યો કે તેમની પાસે આખી ઘટનાનો પુરાવો વિડીયોમાં છે અને તે યુવાનો માટે કોઈ સકારાત્મક સંદેશ આપવાની વાતો કરવા લાગ્યો. આ બેવડું વર્તન સાબિત કરે છે કે તે લોકો માત્ર એક લાચાર વૃદ્ધને જ નિશાન બનાવી રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ બંને પક્ષોની વાત સાંભળી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો, પણ હજુ સુધી તે શીખ ડ્રાઈવરની સાચી ઓળખ અને આ ઘટના કયા ચોક્કસ સમયની છે તે વિશે વિગતો સામે આવી નથી. પણ આ વિડીયોએ અમેરિકામાં વસતા ઇન્ડિયન ડાયસ્પોરામાં બહુ મોટો રોષ પેદા કર્યો છે. લોકો પૂછી રહ્યા છે કે શું આ કોઈ વંશીય નફરતનો કિસ્સો છે કે પછી માત્ર ગેરસમજણનું પરિણામ. રસ્તા પર જે પ્રકારે વૃદ્ધને ફેંકી દેવામાં આવ્યા તે જોતા એવું લાગે છે કે વિદેશમાં વસતા ભારતીયો માટે હવે રસ્તા પર નીકળવું પણ જોખમી બની ગયું છે. ન્યુયોર્ક જેવા અત્યંત આધુનિક શહેરમાં જો આવી ઘટનાઓ બનતી હોય તો તે કાયદો અને વ્યવસ્થા પર એક બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. દોસ્તો, અમેરિકામાં રહેતા તમામ વૃદ્ધો સુધી આ વિડીયો પહોંચાડજો અને શેર કરજો અને એમને કહેજો કે આવા લોકોથી તેઓ સાવધાન રહે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.